યાર એક વાત કે ને, મહાભારતનું યુદ્ધ તો હરિયાણાના કુરુક્ષેત્રમાં લડાયું હતું. તો આજના નકશા પ્રમાણે કયું રાજ્ય કોના પક્ષમાં હતું? જો બોસ 5000 વર્ષ પછી એનો એક્યુરેટ ડેટા તો ન કહી શકાય, પણ અંદાજો લગાવી શકાય કે કયું રાજ્ય કયા પક્ષમાં હશે. તો ચલ હમણાં જ બોલ. સૌથી પહેલા પાંડવોના પક્ષની વાત કરીએ તો પાંચાલ દેશ એટલે કે હાલનો ઉત્તર પ્રદેશનો એરિયો એ પાંડવોનો સૌથી શક્તિશાળી મિત્ર હતો. રાજસ્થાનનો જયપુર અને અલવરનો એરિયો એટલે કે એ સમયનું મત્સ્ય દેશ એ પાંડવોના પક્ષે હતું. બિહારનું શક્તિશાળી મગધ રાજ્ય જરાસંધના દીકરા સહદેવની લીડરશિપમાં પાંડવોના પક્ષે યુદ્ધ કરતું હતું. મધ્યપ્રદેશ અને યુપીની બોર્ડર વચ્ચે આવેલું બુંદેલખંડ એટલે કે એ સમયનું ચેદી રાજ્ય એ પણ પાંડવોના પક્ષે હતું. આજનો બનારસનો વિસ્તાર એટલે કે એ સમયનું કાશી અને એમપીમાં આવેલું માળવા એટલે કે એ સમયનું કુંતીભોજનું રાજ્ય એ પણ પાંડવોના પક્ષે હતું. અને આટલું જ નહીં, છેક દક્ષિણ ભારતમાં તમિલનાડુ સાઈડનું પાંડ્ય સામ્રાજ્ય એ પણ પાંડવોના પક્ષે હતું. આટલા બધા પાંડવો સાથે તો દુર્યોધન એકલો જ પહોંચ્યો હતો? ના ભાઈ ના, દુર્યોધનનું નેટવર્ક તો આંતરરાષ્ટ્રીય હતું. હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ એટલે કે હાલનું દિલ્હી અને હરિયાણા સાઈડનો એરિયો એ તો કૌરવોની ખુદની ટીમ હતી. પણ મામા શકુનીનું ગાંધાર રાજ્ય એટલે કે હાલનું અફઘાનિસ્તાન એ તો કૌરવોના પક્ષે હતું જ. સાથે સાથે નકુલ અને સહદેવના સગા મામા શલ્યનું મદ્ર રાજ્ય એટલે કે હાલનું પંજાબ પાકિસ્તાન એ પણ કૌરવોના પક્ષે હતું. પાકિસ્તાનનો સિંધ પ્રદેશ એટલે કે એ સમયનું સિંધુ રાજ્ય એ પણ જયદ્રથની લીડરશિપમાં કૌરવોના પક્ષે હતું. પૂર્વ ભારતના આસામ રાજ્યની આસપાસ આવેલું પ્રાગજ્યોતિષપુર ભૌમાસુરના પુત્ર ભગદત્તની લીડરશિપમાં કૌરવોના પક્ષે હતું. અને છેક સેન્ટ્રલ એશિયામાં તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન એટલે કે એ સમયનું કંબોજ દેશ એ પણ કૌરવોના પક્ષે હતું. આ તો એક જમાનાનું વર્લ્ડ વોર થઈ ગયું. હા, આને એક પ્રકારે એ સમયનો વર્લ્ડ વોર કહી શકાય, પણ આમાં ઘણા રાજ્યો એવા પણ હતા કે જે નિષ્પક્ષ હતા. પણ મિત્રો, શું તમને ખબર છે કે એ સમયે ગુજરાત કોના પક્ષે હતું? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.